બ્રહ્મ સંબંધનું સ્વરૂપ શું છે? બ્રહ્મ સંબંધની આવશ્યકતા શું કામ છે? બ્રહ્મ સંબંધ કોણ આપી શકે? એ આપનારા ગુરુનું મહત્વ શું છે? આ બધા જે પુષ્ટિમાર્ગના ફંડામેન્ટલ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં મૂળભૂત જેને કહેવાય, મૂળ વિના કોઈ પણ પ્રકારનો વૃક્ષ કે કોઈ પણ પ્રકારનો ધાન્ય એ ઉગે નહીં. એનું મૂળ જે છે એ મજબૂત હોવું જોઈએ. જ્યારે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર, આ સેવા માર્ગની અંદર, આ કૃપા માર્ગની અંદર, આ પ્રમેયના, પ્રેમના, સ્નેહના, અનુરાગના, વાત્સલ્યના માર્ગની અંદર જ્યારે ભગવત સેવાનો, ગુરુ સેવાનો, ગૌ સેવાનો આગ્રહ રાખી રહ્યા છીએ, ત્યારે એક બહુ મહત્વપૂર્ણ વાત જે આપણને લોકોને સમજાવી જોઈએ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવા, સત્સંગ, આ બધાનો જે ક્રમ છે એ ખાલી એક ક્રિયાવત કરવાનો નથી કે કરી લીધું ને પછી કામ પૂરું. ખાલી આટલું પર્યાપ્ત નથી. વૈષ્ણવ સેવા પણ કેવી રીતે કરવાની છે? તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સુદૃઢો સર્વતોધિકઃ. કે સેવા તો ઘણા કરતા હોય. તમારા ઘરે નાના છોકરાઓ હોય, એ છોકરાઓને તમે કહો કે ચલો જારી ભરો. છોકરાઓને શું ખબર જારીજીનું શું મહત્વ, જારીજી શું કામ ભરાય, કેના માટે ભરાય? એનો મહાત્મ્ય જ્ઞાન એ બાળકોને નથી. અને હવે તો આજના સમયમાં તો યુવાનોને નથી. બાળક તો ચાલો અણસમજુ હોય, એને જ્ઞાન ન હોવો એ સ્વાભાવિક છે. પરંતુ આજે યુવા વર્ગની અંદર એટલી સુષુપ્તતા છે કે આજે યુવાનો જે પુષ્ટિમાર્ગના પરંપરાથી વૈષ્ણવ પરિવારના અનુયાયી છે, એવા યુવાનોના ગ્રહમાં પણ સેવા તો આ અમારા વડીલો કહેતા એમ કરી દઈએ બસ. એમણે કીધું કે જારી ભરી દેવાની, ચંપસ કરીને બહાર નીકળવું, દંડવત કરીને બહાર નીકળવું એટલે પર્યાપ્ત, એથી વધારે કાંઈ નહીં. પરંતુ શ્રી મહાપ્રભુજીની સમજ કે આચાર્ય ચરણની આજ્ઞા આ બાબતમાં એવી છે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ખાલી કરવા પૂરતી સેવા નથી કરવાની. કે આપણે આ કરવાનું પહેલાથી કહેતા આવ્યા, ગુરુ કહેતા આવ્યા, પહેલાથી આપણા વડવાઓ કહેતા આવ્યા ને આપણે સેવા કરી લીધું. ખાલી એટલી નાનકડા એક મુદ્દામાં આ વાતને નહીં જોડો. સેવા શું છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સુદૃઢો સર્વતોધિકઃ. સેવા કરતી વખતે પણ આપણને મહાત્મ્ય જ્ઞાન હોવું બહુ જરૂરી છે. પ્રેમ કર્યા પહેલા પણ એ પ્રેમી આપણો કોણ છે, કેવો છે, એનું મહાત્મ્ય શું છે એ આપણે સમજવું બહુ જ જરૂરી છે. કે પ્રભુ કોણ છે, પ્રભુનું સ્વરૂપ કેવું છે, સેવાનું સ્વરૂપ કેવું છે, સત્સંગનું સ્વરૂપ કેવું છે, એ જ્યાં સુધી આપણે શ્રી મહાપ્રભુજી આપણને પોતાના ગ્રંથોના માધ્યમથી જે પ્રકારનો આપણો માર્ગ છે, એ આપણા માર્ગના સિદ્ધાંત, આપણા માર્ગની પરંપરા, આપણા માર્ગના વ્યવહાર જે શ્રી આચાર્ય ચરણ બતાવી રહ્યા છે, જ્યાં સુધી એ વ્યવહાર, એ સિદ્ધાંત આપણને હૃદયારૂઢ ન થાય ત્યાં સુધી આપણે સેવા તો કરીએ પણ મહાત્મ્ય બહુ ઓછા લોકોને ખબર હોય છે. દાખલા તરીકે ઘણા જણા ઠાકુરજીના મંદિરમાં જે સોહિની હોય, જેને આપણે બુહારી કહીએ, હવે એ બુહારીને બહુ સામાન્ય માનતા હોય છે. આપણે આ ઠાકુરજીનો મંદિર વાળો આમ પછાડી સાઈડમાં ખૂણામાં. હવે એ સ્વાભાવિક છે, કારણ કે મંદિરના પ્રત્યેક સાહિત્ય ભાવાત્મક છે, રસાત્મક છે, સ્વરૂપાત્મક છે. એની કોઈને સમજ નથી, મહાત્મ જ્ઞાન નથી, એટલે એ મંદિરની બુહારીનો કોઈ મહત્વ નથી સમજતો. મંદિરના મંદિર વસ્ત્ર એટલે પોતાનો કોઈ મહત્વ નથી સમજતો. જો આપણે પરંપરા પ્રાપ્ત વચનો જોવામાં આવે, પરંપરા પ્રાપ્ત કથાઓ શ્રવણ કરવામાં આવે,
કે પરંપરા પ્રાપ્ત બધા સ્વરૂપોના વર્ણન જો જાણવામાં આવે તો તમને ખબર પડશે કે મંદિરની બુહારી પણ છે ને વૈષ્ણવો, એ કોઈ સામાન્ય નથી, એ પણ ભાવાત્મક છે. સાક્ષાત લક્ષ્મીજીના કેશ જે છે ને એ ઠાકુરજીના મંદિરની બુહારીના રૂછાઓ છે. એટલે કોઈ દિવસ ભગવાનના કૃષ્ણના મંદિરની બુહારીને આપણે પછાડીએ ને સાઈડમાં, એ પહેલા વિચાર કરવું. કારણ કે પુષ્ટિ માર્ગમાં ભગવાન મંદિરમાં બધું ભાવાત્મક છે. કોઈ એવી વસ્તુ નથી કે જેનું અનાદર આપણે કરી શકાય. જે તમે મંદિર વસ્ત્ર કરો છો, પોતું કરો છો, એનો શું મહત્વ છે? એ સાક્ષાત લક્ષ્મીજીના સાડીનો આંચલ છે, વૈષ્ણવ આંચલ છે. એટલે મંદિરમાં ઠાકુરજીને ઉપયોગમાં આવતી નાની મોટી બધી વસ્તુ વૈષ્ણવો ભાવાત્મક છે. સિંહાસનનો કેવો ભાવ છે? ઠાકુરજી જે સિંહાસનમાં બિરાજે છે એ સિંહાસનનો ભાવ કોઈ સામાન્ય નથી કે આપણે ઠાકુરજીને શૈયામાં પધાર્યા એટલે સિંહાસન લઈને સાઈડમાં મૂકી દીધું. સિંહાસનનો આટલો ઓછો મહત્વ નથી. સિંહાસન એટલે પુષ્ટિ માર્ગમાં યશોદાજીની ગોદનું સ્વરૂપ છે. કે સિંહાસન છે ને આપણા ઘરે, પછી એ ઘણા જણાના સિંહાસન ન હોય ઘરે તો એક પાટલામાં ઠાકુરજીને પધરાવતા હોય, પણ જેમાં તમે પધરાવો પ્રભુ બિરાજે એ સિંહાસન યશોદાજીના ગોદનું સ્વરૂપ કહેવાય. આપણા પુષ્ટિ માર્ગની અંદર કોઈ પણ વસ્તુ આપણે ત્યાં અભાવાત્મક નથી, બધી ભાવાત્મક છે. જેમ તમે મંદિરના પડદા જે છે એ સ્વામીજીના નેત્ર છે, કે જ્યારે સ્વામીજી નેત્ર ખોલે છે ત્યારે જ આપણા પ્રભુના દર્શન થઈ શકે છે. જ્યારે સ્વામીજી વિચારે છે કે હવે મારા પ્રભુના દર્શન બીજાને થાય, ત્યારે જ એ પ્રભુના દર્શન કોઈને કરાવી શકે છે. એટલે મંદિરના જે દ્વાર અને પડદા છે એ બધા સ્વામીજીના નેત્રના સ્વરૂપ છે. એમની ઈચ્છા થાય, કારણ કે આ તો જો પ્રમેય માર્ગ છે, શ્યામા ઝુકો રાજ હમારે માઈ શ્યામા ઝુકો રાજ. આપણે ત્યાં પદ આવે છે ને કે આપણે ત્યાં સ્વામીજીનો રાજ માનવામાં આવ્યો છે, કારણ કે કૃષ્ણ આપણને પ્રિય છે. પણ કૃષ્ણને કોણ પ્રિય છે? તો એ સ્વામીજીનું સ્વરૂપ છે. તો કહેવાનો તાત્પર્ય મારો એમ છે વૈષ્ણવો, કે આપણે સેવા તો કરીએ છીએ, પરંતુ એ સેવાની ભાવાત્મકતાનો વિચાર કર્યા વિના જો આપણે સેવા કરીએ છીએ તો એ યોગ્ય નથી. એટલા માટે જ આવા શિબિરના માધ્યમોની આવશ્યકતા રહે છે, કે જેનાથી મહાત્મ્ય જ્ઞાન લોકોને ખ્યાલ આવે. અને મહાપ્રભુજીએ જેમ આજ્ઞા કરી છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સુદૃઢો સર્વતોધિકઃ, કે સેવા ભક્તિ એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક કરવાની છે. ઠાકુરજીને સમજીને કે હું જેની સેવા કરું છું આ કોઈ સામાન્ય સ્વરૂપ નથી, આ ત્રિલોકનો નાથ છે, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના કૃપા બલથી મારા ભાવને પરિપૂર્ણ કરવા માટે, મારા મનના મનોરથને પરિપૂર્ણ કરવા માટે મારા ઘરે બિરાજ્યા છે સ્વયં કૃપા કરીને. આવી ભાવના પુષ્ટિ માર્ગમાં છે. મહાત્મ્ય જ્ઞાન રાખવાનો છે. ઠાકુરજીની સેવામાં પણ બહુ જ સાવચેતી રાખવાની છે, કારણ કે જો સાવચેતી ન હોય તો સહજમાં જેમાં બધા અપરાધો છે એવી જ રીતે સહજમાં બધા અપરાધો આપણને લાગી જાય. એટલે વૈષ્ણવજનો બહુ જ સાવધાનીથી પ્રભુની સેવા બધાએ કરવી જોઈએ અને આપણું જીવન આનંદથી જીવવું જોઈએ. જેમ કાલના દિવસે આપણે પ્રથમ 3 શ્લોકની અંદર પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિવસ, પવિત્ર 11 પવિત્ર 12 એના વિષયક વર્ણન શ્રવણ કર્યું, પછી બ્રહ્મ સંબંધ વિષયક વર્ણન શ્રવણ કર્યું.